અહીંયા અરવલ્લી જિલ્લાની અંદર જ્યારે મહિલા કલેક્ટર છે ત્યારે એક અરવલ્લી જિલ્લાનો જવાન જોત દીકરો 19 વર્ષનો ઉંમરની વય એકનો એક દીકરાની જ્યારે હત્યા થઈ છે ત્યારે આજે પ્રાર્થના સભા હતી. આજે 1 મહિનો પૂરો થયો ત્યારે માનનીય અરવલ્લી જિલ્લાના માનનીય કલેક્ટર શ્રી એ પણ મહિલા હોય એટલે એક મહિલાની વેદના પણ સમજી શકે પણ ત્યાં ના આવ્યા એટલે મજબૂર થઈને આ અરવલ્લી જિલ્લાની જનતા અને એક માં તમે રડી શકો એનો એકનો એક દીકરો મરી ગયો છે ત્યારે પ્રજા માલિક છે પણ પ્રશાસન પાસે આજે સમગ્ર લોકો તમે જુઓ તો ન્યાય માંગવા માટે મહિલાને મળવા માટે આટલી બધી મહિલાઓ સંવિધાનિક રીતે પ્રજા માલિક હોવા છતાં પ્રશાસન અને શાસન પાસે આવ્યું છે ત્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત સરકારના એક મંત્રી આ મોડાસા તાલુકાના છે આજ સુધી પણ મુલાકાત લીધી નથી. 30 દિવસ થયા છતાં પણ માનનીય કલેક્ટર સાહેબે આ પરિવારની મુલાકાત નથી લીધી. મજબૂર થઈને સંવિધાન કાયદો છે એટલા માટે આજે માનનીય કલેક્ટર સાહેબને જો વેદના કરીએ છીએ જો પ્રશાસન દ્વારા જો એમને સાથે વાત પહોંચે અને જો માનનીય કલેક્ટર શ્રી અહીંયા આવતા હોય તો એમને વેદના એ કોઈ નહીં કે એ દીકરાની માં કહેશે અમે તો પ્રજા બનીને આવ્યા છીએ એટલે માનનીય પ્રશાસનને વિનંતી કે માન્ય કલેક્ટર પાસે જવાનું છે સંવિધાનિક રીતે જવાનું છે તો જવાની મંજૂરી આપવા વિનંતી.